જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળામાં ભક્તો ઉમટી પડ્યા। મોટી સંખ્યામાં લોકોએ સંતોના પણ દર્શન કર્યા। જૂના અખાડાના સાધુ સંતોની સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી। અમરગીરી બાપુના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી। દિવ્યનાથ ભારતી બાપુ સાથે પણ મહાશિવરાત્રી અંગે ખાસ વાતચીત કરી। આવો અદ્ભુત માહોલ ધરતી પર જોવા મળ્યો છે। જૂનાગઢના ભવનાથમાં ગુજરાત ફર્સ્ટનો શિવ મહોત્સવ અને જૂનાગઢના ભવનાથમાં ગુજરાતનો મહાકુંભ। ભવનાથમાં મિની મહાકુંભનો પ્રારંભ થયો છે। પવિત્ર સાનિધ્યમાં ભજન ભોજન અને ભક્તિના જે ત્રિવેણી સંગમ છે, અહીં સાધુ સંતો પણ અત્યારે આપણે જૂના 10ના અખાડામાં છે। સાધુ સંતો અત્યારે ધૂણાનો જે પ્રારંભ થઈ રહ્યો છે, આ જે 5 દિવસીયનો જે ગુજરાતનો આ મહાકુંભ છે, આ મહાકુંભમાં જેને કહી શકાય એ મહાકુંભનો જે પ્રારંભ થઈ રહ્યો છે, સાધુ સંતોની પણ એક અલૌકિક વાતાવરણ છે। લોકો સંતોના દર્શન કરવા પણ આવે છે અને સંતોના દર્શન કરવા જ્યારે આવી રહ્યા છે ત્યારે અમરગીરી બાપુ જે કહી શકાય કે સોશિયલ મીડિયામાં જે મહત્વના કહી શકાય એવા બાપુની પણ અહીં દર્શન થઈ રહ્યા છે। અમરગીરી બાપુ હોય કે અન્ય બાપુ, શિવાનંદ ભારતી બાપુ, દિવ્યાનંદ ભારતી બાપુ, આપ કહેશો કે સંતોનો મેળો છે, સાધુ સંતોના પણ દર્શન થાય છે, શું કહેશો? આવો અદ્ભુત માહોલ ક્યારેક જ જોવા મળે જૂનાગઢની ધરતી ઉપર। આ તો શિવરાતનો મેળો છે, ભોળાનાથનો મેળો છે, ગુરુદત્ત ભગવાનના નવનાથ સિદ્ધિ 84ના જે બેસણા છે એવા ગરડવા ગિરનારની અંદર આ મેળો અને એ મહાશિવરાત્રિનો મેળો। સર્વે સાધુ સંતો તમે જુઓ આનંદ કિલ્લોલ કરી રહ્યા છે। ત્યારે આપણે મીડિયાને એટલું જ કહેવાનું પબ્લિકને કે શાંતિથી મેળે મેળે આવો અને મેળે મેળે જાય, એનું નામ મેળો। જીવ અને શિવનું મહત્વ અને શિવરાત્રી શું કહેશો? જીવને શિવ સાથે જોડો તો એ શિવ થઈ જાય અને શિવને જીવ સાથે જોડો તો એ શિવ થઈ જાય, એનું નામ શિવરાત્રિ, મહાશિવરાત્રિ। ધન્ય છે એ સહભાગી આપણે જે કોઈ પબ્લિક આવે છે એને ખરેખર અમે આવકારીએ છીએ ગિરનારની અંદર અને ખરેખર અદ્ભુત મેળાનો લાભ જેને પણ લેવું હોય એ લઈ શકે છે। બધાનું આ કામ નથી। બાપુ, અંતિમ પ્રશ્ન, આ જૂના અખાડાની વિશે થોડુંક કંઈ કહી શકશો જેથી અત્યારે સાધુ સંતો આવ્યા છે? જૂના અખાડા વર્ષોથી આ જૂના અખાડા છે અને ગિરનારની ધરતી ઉપર તમે જુઓ તો નવનાથ સિદ્ધિ 84ના જ્યાં બેસણા હોય એવો આ ગરવો ગિરનાર, જ્યાં સીધો તમને જોવા મળશે। અને અમે જ્યારે મૃગીકુંડની અંદર સ્નાન કરીશું, રાત્રે અમારી રવેડી નીકળશે અને મૃગીકુંડમાં સ્નાન કરીશું ત્યારે કંઈક અલોપ થઈ જાય છે। ચોક્કસ, જેને કહી શકાય કે આ જૂના અખાડામાં સાધુ સંતો પણ ઉમટ્યા છે। અમરગીરી બાપુનું પણ એક સાનિધ્ય, લોકો એમને સોશિયલ મીડિયામાં પણ દર્શન કરે છે। બાપુ, ખાસ કંઈ મેળા વિશે? નમો નારાયણ। બસ જેને કહી શકાય કે મસ્તી મેં રહેના, જેને કહી શકાય કે અત્યારે ભાવિકો છે, શ્રદ્ધાળુઓ છે, માત્ર સંતોના દર્શન કરે। જે કહી શકાય કે અમરગીરી બાપુને તો સોશિયલ મીડિયામાં પણ લોકો પ્રણામ અને વંદનની એક હારમાળા છે। આ તમામ અત્યારે જૂના અખાડામાં સાધુ સંતોનું આગમન થઈ ગયું છે, જેને કહી શકાય કે હવે ભવનાથ કેસરીયો માહોલ પણ છે। લોકો સંતોના દર્શનાર્થે પણ આવી ગયા છે। કેમેરામેન મનીષ દવે સાથે ધર્મેશ ભાઈ, જૂનાગઢ।